સાબરકાંઠા જિલ્લાને ફરી મળી નવી એક બ્રોડગેજ ટ્રેન, જે થકી હવે અંબાજી યાત્રાધામના દર્શન પણ સરળતાથી અને ઝડપી થઈ શકશે, તો વેપારીઓ સહિત મુસાફરોને પણ સગવડો મળી રહેશે। સાબરકાંઠા જિલ્લામાં પહેલા મીટર ગેજ ટ્રેન હતી, જે ટ્રેનનું બ્રોડગેજમાં રૂપાંતરણ થયું અને હિંમતનગરથી અમદાવાદ અને ડુંગરપુર ઉદયપુર સુધીની નવીન ટ્રેનો મળી, તો આ ઉપરાંત શામળાજી યાત્રાધામના દર્શન કરવા પણ સરળ બન્યા। સાથે સાથે ઓછા ખર્ચે સમયસર પહોંચવા પણ મળતું હતું। આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાથી પણ ફાયદો થતો હોય ત્યારે સાબરકાંઠા જિલ્લા સંસદ અને રેલ મંત્રી દ્વારા હવે નવીન બ્રોડગેજ ટ્રેન કે જે હિંમતનગરથી ખેડબ્રહ્મા શરૂ થનાર છે, જેનું કામ 80% ઉપરાંત પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં આ ટ્રેન શરૂ થઈ જશે, જેના થકી ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં અંબાજીના દર્શન કરવા પણ સરળ બનશે। સાબરકાંઠા જિલ્લો આમ તો મધ્યમાં આવે છે, જેના કારણે એક બાજુ પ્રખ્યાત યાત્રાધામ શામળાજી તો બીજી બાજુ અંબાજી ધામ, હિલ સ્ટેશન માઉન્ટ આબુ, ઈડર, ગઢ પણ આવી જાય છે। ત્યારે હવે ટૂંક જ સમયમાં નવીન ટ્રેન ખેડબ્રહ્મા શરૂ થનાર છે અને ત્યારબાદ આ ટ્રેન આબુ રોડ સુધી લંબાવવામાં આવશે, જેથી ભક્તો, મુસાફરો અને વેપારીઓને આ ટ્રેનથી અનેક ફાયદાઓ થશે, તો સમયનો બચાવ અને ઓછા ખર્ચે ઝડપી મુસાફરી પણ કરવા મળશે। જે માટે આજે હિંમતનગર ઈડર રેલવે લાઇન પર ડીઝલ એન્જિનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગામી સમયમાં CRS પણ થઈ શકશે, જેને લઈને ટૂંક જ સમયમાં વધુ એક બ્રોડગેજ બને તો જિલ્લાવાસીઓને ફાયદો થશે। હિંમતનગર જંકશન પર દિવસે ને દિવસે ટ્રેનમાં વધારો થઈ રહ્યો છે, જેના થકી જિલ્લામાં રોજગારી પણ વધશે, તો આ ઉપરાંત વેપારીઓ સહિત મુસાફરોને પણ ફાયદો થશે। ત્યારે હવે ટૂંક જ સમયમાં અહીંથી રાજસ્થાનને જોડતી ટ્રેન શરૂ થઈ જાય તો અનેક લોકોને ફાયદો થઈ શકે તેમ છે। જિલ્લાવર ZSTV સાબરકાંઠા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને આપણા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવીજીની કાર્યશૈલી થકી આપણા સાબરકાંઠા જિલ્લાને એક રેલવેનો ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। બ્રોડગેજનું કામ જે થઈ રહ્યું છે હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીનું, એ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણતાના આરે જઈ રહ્યું છે અને એનાથી ખૂબ મોટો લાભ એ આદિવાસી જનજાતીય વિસ્તારોમાં અને ખેડબ્રહ્મા જવાવાળા યાત્રાળુઓમાં પણ એમને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। એટલે આ થકી આ વિસ્તારના તમામ લોકોને આનો લાભ મળે અને એના થકી આપણી જે રેલ સુવિધાઓ છે એ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને સુવિધાનો વધારેમાં વધારે લોકો લાભ લે, એના થકી આ કાર્ય થઈ રહ્યું છે। એટલે સૌ જનતાને આનો વધારેમાં વધારે લાભ લે અને રેલવેના માધ્યમથી ખેડબ્રહ્મા સુધી જઈ અને માતાજીના દર્શન પણ કરી શકે, એ હેતુથી આ બ્રોડગેજની જે શરૂઆત પૂર ઝડપથી ચાલી રહી છે એ અંતતઃ જ્યારે પૂરી થશે ત્યારે સૌ યાત્રાળુઓને ખૂબ મોટો ફાયદો અને લાભ થશે। અત્યારે પહેલી જે બ્રોડગેજ આપણને મળી હતી ઉદયપુરની, એ લગભગ ચાલુ થઈ ગઈ છે, ઘણી બધી ટ્રેનો ચાલુ છે અને હવે બીજી નેક્સ્ટ જે બ્રોડગેજ બની રહી છે અત્યારે ખેડબ્રહ્મા સુધી, એનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને આવનારા વર્ષોમાં અંબાજી મંદિર, માઉન્ટ આબુ સુધી બી પબ્લિકને જે બાય બસ જવું પડતું હતું એ બંધ થઈ જશે અને બાય ટ્રેન છે આબુ સુધી પણ આવતા વર્ષોમાં, નવા વર્ષમાં બધું લંબાતું જશે। અત્યારે ખેડબ્રહ્મા સુધી બી 80% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે ખેડબ્રહ્મા સુધીની ટ્રેન બી આ વર્ષમાં ચાલુ થઈ જશે। જનતાને કેટલો ફાયદો, ખાસ કરીને બસમાં છે, રેલવેમાં જશે, કેટલો ફાયદો થશે? જનતાને ખૂબ ફાયદો થશે, ટાઈમનો ફાયદો થશે, પૈસાનો ફાયદો થશે, ફેસિલિટી એટલી બધી મળી રહેશે એમને, AC, નોન AC બધી ટ્રેનો મળી રહેશે, એટલે એનાથી જનતાને ઘણો બધો ફાયદો થશે। શું નામ આપનું? મારું નામ જયેશભાઈ। શું કહેશો, પહેલા બ્રોડગેજ ચાલુ થઈ, બીજી બ્રોડગેજ ચાલુ થઈ રહી છે, યાત્રાધામ અંબાજી ખેડબ્રહ્મા સમાવેશ થઈ રહ્યો છે, આ વર્ષના અંતમાં કામ પૂરું થશે, કેવી કાર્યવાહી, કેવું લાગી રહ્યું છે? એક બ્રોડગેજ આપણી ચાલુ જ છે ઉદયપુર વાળી, હવે બીજી અમે વર્ષના એન્ડમાં ખેડબ્રહ્માની બ્રોડગેજ શરૂ થઈ જશે, તો વધારે આનંદ એ છે કે ખેડબ્રહ્મા માતાજીના દર્શન આપણે ઓછા પૈસાના ખર્ચે થશે। બસમાં જે ભાડું વધારે છે, ટ્રેનમાં ભાડું ઓછું થશે અને પાછી એસી ગાડી હશે એટલે લોકો ગરમીથી પણ બચશે અને માતાજીના દર્શન સારા થશે। ને હવે આગળના વર્ષોમાં છે અંબાજીના દર્શન અને આબુ રોડ સુધી
બ્રોડગેજ ટ્રેન શરૂ થાય અને થઈ જશે એવી અમને આશા છે. કેવું લાગી રહ્યું છે હવે ટ્રેન ચાલુ થશે? કેવા ફાયદા સાબરકાંઠા વાસીઓને? ફાયદા એ છે, એક તો જે બસમાં ભાડું વધારે થાય છે એ ઓછું આપણને આપવું પડશે. બીજું, જે ટ્રાફિક સમસ્યાઓ નડતી હતી ઈડર અને વડાલી જતા એમાંથી અમને મુક્તિ મળશે. લોકો ગરમીમાં પૂનમના વખતે જે દર્શન કરવા જતા હતા એ આપણે એસી ગાડીમાં જઈશું, સહેલાઈથી જવાશે અને છોકરાઓને આનંદ આવશે. શું નામ આપનું? કુંતલ ગોર, નગરપાલિકા સદસ્ય. શું કહેશો? અમે અંબાજી ખેડબ્રહ્મા દર્શન કરવા જતા મમ્મી પપ્પા જોડે બસમાં, તો હવે આવનારા સમયમાં અમે ટ્રેનમાં એસી નોન એસીમાં અંબાજી ખેડબ્રહ્મા દર્શન કરવા જઈ શકશું. આવનારા સમયમાં અમે હિલ સ્ટેશન ફરવા બી ટ્રેનમાં જઈ શકશું. અમને બસ કરતાં ટ્રેનમાં વધારે મજા આવશે. ગ્રુપમાં વધારે પડી શકશે. ગ્રુપમાં જશો કેવો અનુભવ થશે? ગ્રુપમાં જઈશું તો અમને વધારે મજા આવશે ટ્રેનમાં, કારણ કે બસમાં વચ્ચે ટ્રાફિક ને એવું નડે જ, કારણ કે ટ્રેનમાં એવું ટ્રાફિક ને એવું બધું નહીં નડે. અને ટ્રેનમાં અમે વધારે મસ્તી કરતાં પણ જઈ શકશું. શું નામ આપનું? મારું નામ દેવલ કૌર. નમસ્કાર. સાબરકાંઠા તેમજ અરવલ્લીની જનતાને જે ખેડબ્રહ્મા તથા અંબાજી જે યાત્રાધામ છે અને આપણા પવિત્ર તીર્થ સ્થળો છે ત્યાં જવા પહેલાં રોડ બાય રોડ જવું પડતું હતું, જેમાં જોખમ પણ વધારે અને ટ્રાફિકનો પણ સમસ્યા અને બસની સુવિધાઓ પણ માપસર હતી. જ્યારે આજે હવે રેલવે લાઇન શરૂ થવાથી બહોળો એનો પ્રતિસાદ પણ મળશે અને યાત્રાળુઓની સંખ્યા પણ વધશે. કેન્દ્ર સરકાર તરફથી યાત્રાળુઓ માટે આ ખૂબ એક મોટી સોગાદના રૂપમાં આપણે એનું સ્વીકાર કરીએ છીએ. ધન્યવાદ. શિવ પેલેસ રસ સેન્ટર. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163 52 014.